શ્રીનો હવે ડોક્ટર અબ્દુલ હમીદ સાહેબને નમ્ર વિનંતી કહીશ કે તે બે શબ્દ કહે આજના પ્રસંગ નિમિત્તે. समाजना आगेवानो युवा वडीलो भाइयों सर्वप्रथम बहुत बहुत स्वागत है और तहे दिल से शुरुआत है. में मुस्लिम समाज आयोजित समूह लग्न में 5 नव दंपतीय प्रभुता में पगला माटे एमने सुखी लग्न जीवन की शुभेच्छाओं पाठवी साथे सर्व धर्म અને એક ભાઈચારાની ભાવના વધે એ માટે કરીને સર્વ ધર્મના લોકો, રાજકીય આગેવાનો, સર્વ પક્ષના લોકોએ હાજર રહી અને સમાજને સમૂહ લગ્નમાં આગળ વધવા માટે એમને જે રીતે મદદ કરવાની થતી હોય એક ભાઈચારાની ભાવના, આર્થિક રીતે બધી જ રીતે એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ત્યારે હું સૌ જેણે પ્રભુતામાં પગલાં માંડ્યા છે એવા નવ દંપતીને સુખી લગ્નની શુભેચ્છાઓ સાથે જ્યાં જે ગામમાં રહે છે એ ગામમાં ભાઈચારાની ભાવના કેળવે અને સમય પલટાણો છે એ રીતે ઓછા ખર્ચા થાય, જે સદ્ધર આર્થિક રીતે સદ્ધર હોય અને ગરીબ હોય એના વચ્ચેનો ભેદભાવ દૂર થાય અને એક સમાનતા માટેનો દીકરીઓને હક મળે એ માટે જે આ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે એવા તમામ જે ફાઉન્ડેશનના સૌ હોદ્દેદારોને પણ હું અભિનંદન આપું છું, દાતાઓને અભિનંદન આપું છું અને સર્વ ધર્મના લોકો સાથે મળીને એક માનવતાના કામ કરે એવી ભાઈચારાની ભાવના તમામમાં વધે એવી આ તબક્કે હું અપેક્ષા સાથે ફરી અમને જેણે આમંત્રણ આપ્યું એવા તમામ આયોજકોને ખૂબ ખૂબ હું અભિનંદન આપી આભાર માનું છું. સર્વરી યુવા ફાઉન્ડેશન અને એજ્યુકેશન ટ્રસ્ટ પ્રમુખ ગગુસાજે જુનેજા આજે સર્વરી યુવા ફાઉન્ડેશન અને મુસ્લિમ સમાજ ત્રાજ દ્વારા મુસ્લિમ સમાજનું 6 જોડાનું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. તેમાં દરેક દાતાશ્રીઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તમામ મહેમાનોનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. भाव स्वीकार तालुका द्वारा मुस्लिम समाज द्वारा आयोजित 5 समूह लग्न प्रथम समूह लग्न आयोजित में बहुत सुंदर एकदम सुंदर आयोजन करूँ ए बदल हूँ मुस्लिम समाज ने बहुत बहुत अभिनंदन पाठवुं छूं.